श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री हरिराय महाप्रभु की जय। गोकुल नाथ की जय। આપણે મહાપ્રભુજીની 84 બેઠકનું રસપાન કરીએ છીએ, તેમાં 62મી બેઠક આવી છે, શંખોદ્વારની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજીની બેઠક શંખોદ્વારા શંખ તલૈયાના કિનારે છોકરના વૃક્ષ નીચે છે. આપ ત્યાં બિરાજ્યા ત્યારે દામોદરદાસને કહ્યું, અહીં ઠાકોરજીએ શંખાસુર દૈત્યને મારીને શંખ લીધો ત્યારે શંખ તલૈયાથી પ્રગટ થયો. આ કારણે શંખ નારાયણીજી છે. આ રમણીય દીપ કહેવાય છે. એટલે દ્વારિકાનાથજી અહીં સદૈવ રમણ કરે છે. એનાથી એ જાણવામાં આવે છે કે કોઈ દિવસ પુનઃ શ્રી દ્વારિકાનાથ અહીં બિરાજશે. આવું કહીને શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ શંખ તલૈયામાં સ્નાન કર્યું. શંખ નારાયણજીના દર્શન કર્યા. પછી શ્રી શંખ નારાયણનો શૃંગાર કરી ભોગ ધરી ભોગ સરાવીને બીડી આરોગાવીને આરતી કરી. ત્યારબાદ આપ બેઠકમાં પધાર્યા. ત્યારે શ્રી શંખનારાયણજી શ્રી આચાર્યજીની પાસે પધાર્યા અને કહ્યું કે આપ શ્રી ભાગવતની ટીકા સુબોધિનીજી કરી છે, તેમાંથી વેણુગીતનું પ્રકરણ સંભળાવો. શ્રી આચાર્યજીએ વિનંતી કરી. એક શ્લોકની વ્યાખ્યા 3 દિવસ સુધી રહેશે. પછી આપે એક શ્લોકનું વ્યાખ્યાન કર્યું. તેમાં 3 દિવસ તથા 3 રાત્રિ વ્યતીત થઈ ગયા. કોઈને દેહ અનુસંધાન રહ્યું નહીં. એવો રસાવેશ થયો. જ્યારે બધા સાવધાન થયા ત્યારે આચાર્યજીથી ઠાકોરજીએ કહ્યું, આ વાત આપનાથી જ બને છે. આચાર્યજીએ સપ્તાહ કરી. ત્યારે મહાલૌકિક આનંદ થયો. શ્રી શંખનારાયણજી નિત્યકથા સાંભળવા માટે પધારતા હતા. પછી સપ્તાહની સમાપ્તિ કરી શ્રી શંખનારાયણજીથી આજ્ઞા લઈને શ્રી આચાર્યજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું તથા નારાયણ સરોવર પધાર્યા. આ હતું શંખ તલૈયાનું વર્ણન. હવે બેઠક આવી 63મી બેઠક નારાયણ સરોવરની બેઠક. નારાયણ સરોવર શ્રી આચાર્યજી મહાપ્રભુજી બેઠક નારાયણ સરોવર માર્કંડેય ઋષિના આશ્રમની પાસે છે. ત્યાં છોકરના વૃક્ષના નીચે આપ બિરાજ્યા. ત્યાં દામોદરદાસને આપે આજ્ઞા કરી. અહીં શ્રી આદિનારાયણજી બિરાજે છે. તે નારાયણ સરોવરમાંથી પ્રગટ થયા છે. એટલે હું અહીં સપ્તાહ કરીશ. આવું કહીને આચાર્યજીએ નારાયણ સરોવરમાં સ્નાન કરી સપ્તાહનો પ્રારંભ કર્યો. ત્યારે અનિર્વચનીય સુખ થયું. ત્યાં શ્રી કોટેશ્વરજી મહાદેવજી નિત્ય કથા સાંભળવા માટે પધારતા હતા. ત્યાં શ્રી મહાદેવજીનો એક મોટો કૃપાપાત્ર સેવક હતો. તેને સાક્ષાત મહાદેવજીના દર્શન થયા. ત્યારબાદ તે ખાવા પીવાનું કરતો હતો. એક દિવસ તેને સાંજ સુધી દર્શન થયા નહીં. રાત્રે જ્યારે મહાદેવજી પધાર્યા ત્યારે તેણે દર્શન કર્યા. ત્યારે તે ભક્તે વિનંતી કરી, મહારાજ, હજુ સુધી આપના દર્શન થયા નહીં, તેનું કારણ શું છે? શ્રી મહાદેવજીએ કહ્યું, અહીં શ્રી આચાર્યજી પધાર્યા છે, તેથી હું તેમની કથા સાંભળવા માટે જાઉં છું. એટલે તને દર્શન કરવા હોય તો જલ્દી આવજે. પછી આચાર્યજીએ દામોદરદાસને આજ્ઞા કરી. સિંધ પ્રાંતમાં દૈવી જીવ ઘણા છે, પરંતુ ત્યાં મારું પધારવાનું થશે નહીં. તેનું કારણ એ છે કે સરસ્વતીજીનું ઉલ્લંઘન હું કદી પણ કરીશ નહીં, કેમ કે તે તો ભગવત વાણીનો પ્રભાવ છે. એટલે ચરણારવિંદની રથ દ્વારા ત્યાંના લક્ષાવધિ દૈવી જીવોની તામસીઓની છૂટી જશે. તપશ્ચાત અમારા વંશ દ્વારા બધાનો અંગીકાર થશે. ત્યારે દામોદરદાસે પ્રાર્થના કરી, મહારાજ, આપની ઈચ્છા હોય તે જ કરો. પછી ચરણારવિંદની રજની સુગંધ ફેલાવીને સિંધથી લગાવીને પંજાબ દેશ સુધી લક્ષાવિધિ જીવોની તામસીઓની છૂટી ગઈ. હવે બેઠક આવી 64મી જૂનાગઢની બેઠક. શ્રી આચાર્યજી મહાપ્રભુજી બેઠક જૂનાગઢમાં ગિરનાર પર રેવતી કુંડને કિનારે છોકરના નીચે છે. ત્યાં બિરાજ્યા. ત્યારે ગિરનાર પર્વત અને રૈવતાચલ પર્વત વિપ્રનું સ્વરૂપ ધરીને આવ્યા. તેમણે સાષ્ટાંગ દંડવત કર્યા તથા કહ્યું કે મહારાજ, આપનું પ્રાગટ્ય સથળ
તીર્થોને સનાત કરનાર્થ છે. એટલે આ રેવતાચલ પર્વતને સનાત કરો. ત્યારે આપે આજ્ઞા કરી, હું તો રૈવતાચલ તમારા માટે જ આવ્યો છું. આપ ત્યાં પધારીને એક શિલા પર બિરાજો. ત્યારે રૈવતાચલને પરમ આનંદ થયો. તે નવનીતથી અધિક કોમળ થઈ ગયો. આ કારણે આપના ચરણાવિંદના ચિહ્ન ઉપર આવ્યા. પછી આચાર્યજી દામોદર કુંડ સ્નાન કરવા માટે ગયા. સ્નાન કરતા સમયે દામોદરદાસજીનું સ્વરૂપ આપને પ્રાપ્ત થયું. તે સ્વરૂપ હજુ જૂનાગઢમાં શ્રી રઘુનાથલાલજીના માથે બિરાજે છે. ત્યારબાદ આચાર્યજી પોતાની બેઠકમાં પધાર્યા. ત્યાં સપ્તાહનો આરંભ કર્યો. તે એક સમયે યોગેશ્વરે આવીને સાષ્ટાંગ દંડવત કર્યા અને કહ્યું, મહારાજ, આપના શ્રીમુખથી કથા સાંભળવાની ઘણી ઈચ્છા છે. કૃપા કરીને સંભળાવો. ત્યારે આપે સપ્તાહ કરી. તે યોગેશ્વર નિત્ય કથા શ્રવણ કરવા માટે આવતો હતો. એક દિવસ કૃષ્ણદાસ મેઘને પ્રાર્થના કરી, મહારાજ, યોગેશ્વર આવ્યો છે, તે કોણ છે? ત્યારે આચાર્યજીએ કહ્યું કે તે દ્રોણાચાર્યજીનો પુત્ર અશ્વત્થામા અહીં ગિરનારમાં રહે છે. તે કથા સાંભળવા માટે આવ્યો છે. ત્યારે કૃષ્ણદાસે સાષ્ટાંગ દંડવત કર્યા અને આજ્ઞા કરી, આપ ચરણારવિંદની રજ દ્વારા અહીં અનેક જીવોનો અંગીકાર કર્યો છે. આ હતું જૂનાગઢની બેઠકનું વર્ણન. આવતીકાલે અમે 65મી પ્રભાસ ક્ષેત્રની બેઠક જોઈશું. જય જય શ્રી ગોખલેશ.